એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ધ્રુવી કરી રહી છે માધવની સેવા અને હું કરી રહી છું માધવના બેનની સેવા. માધવની બેન એટલે ધ્રુવીની સેવા. ધ્રુવી એમ કે મમ્મી મને આમ બાય, મમ્મી મને આમ કર, મમ્મી મને આમ કર, એટલા માટે એની એટલે એક જેટલી સેવા જ કહેવાય. એટલે આજે ધ્રુવી જો એનું કલેક્શન ને બધું કાઢે છે, માધવને રમાડે છે, નવરાવશે. અને આ બધી જ એના બોક્સો છે, બધી કપડાના પાગના, પછી મોરપીંછ, થોડુંક જ મોરપીંછનું બોક્સ છે અને વાસળીનું કલેક્શન છે. અને ઓલી બાજુ તો રેગ્યુલર એનો ડબ્બો, કાલ જે મેં કીધું હતું એવી રીતે કાલે મેં એમ નહોતું કીધું કે હું આજે બહુ જ કીધું હતું કે નહોતું કીધું, કાંઈ વાંધો નહીં, ન કીધું હોય તો આજે કહી દઉં કે કાલે અમે જે બપોરે 1:30-2 વાગ્યા સુધી ટાઈમ જે કાઢ્યો હતો એ બધો આ બધું બોક્સ ખૂણ્યું છે ને એની બધી પ્રિપરેશન કરી, કેવી રીતે નહીં જો તમને બતાવું. માધવને સ્નાન કરાવી રહી છે બેન. અને આ છે પાઘનો આખો ડબ્બો, કપડાનો ડબ્બો, અને આ એમના બેંગલ્સ, અને આ વીક, અને વાસળી, અને આ છે એમનો રેગ્યુલર ડબ્બો. આ બધું એટલે છે ને બધું વિખાઈ જતું હતું. આમાં થોડાક સમયમાં આજે 2 છે ને એની જગ્યાએ બધી એની પૂરાઈ જશે. અને આ છે જો કપડાનું, અને આ છે બધું પાગનું, કે જેથી કરીને બધું બહુ વિખાઈ જતું હતું ને એવું બધું થતું હતું, એવું નહીં થાય. એટલે આપણે આ જે ડબ્બો ખાલી છે ને એ ભરવાનો છે, એક આ ડબ્બો ખાલી છે એ ભરવાનો છે. આ તો આખો ભરવાનો જ છે. આરામ થયો, ધીમે ધીમે માધવનું મુખડું તો બતાય. અરે 1 2 3 ઓહો છોટું गाने लगी ऐसी लागी लगन, मेरा हो गई मगन, मेरा हरी 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 गुन गाने लगी महलों में पली. નોન મુકાય, હું તને એ જ કહેવાની હતી. જો પાછું મૂકી દીધું. માધવનું યુઝ કરેલું કપડું હોય ને બેટા નીચે નહીં મૂકવાનું, એટલે કોઈ પણ જગ્યાએ ઉપર મૂકવાનું. એનું અંતર તો સવારે આપણે મળ્યા હતા, પછી મળ્યા નથી. તો ધ્રુવી બતાવું શું કરે છે. ધ્રુવી બનાવે છે એના સપનાનું ઘર. શેનું ઘર ધ્રુવી? સપનાનું ઘર. થોડું મારું એ બોલતી હતી ને સપનાનું ઘર, એટલા માટે મારું મોઢું થોડુંક બગડી ગયું છે. તમને એમ થયું હશે કે મેં બુટી કેમ કાઢી નાખી હશે, કારણ કે મને બુટી આનો પેજ છે ને બહુ અંદર ભરી ગયો હતો ને ત્યાં બધું દુખાતું હતું. એટલે મને એમ થયું કે લાઈ 2 દિવસ કાઢી નાખું, એટલે આમ હળવું જેવું થઈ જાય. મમ્મી આમ જોવા, જ્યારે વરસાદ આવતો હોય ઉપરથી વાદળા હમ. તો વાગ્યા છે અત્યારે રાતના 10 અને વાસણ ઘસવાના બાકી છે. મૂળ તો નથી થતું વાસણ ઘસવાનું, પણ ઘસવાતું. અને ધ્રુવી નેન્સી બેને માથામાં ઢળીને તેલ નાખી દીધું છે તમતમાય. તો હું ધ્રુવી તાર મમ્મી હું મરી જઈશ, તું મને યાદ કરીશ ને? ધ્રુવી કેવી રીતે યાદ કરીશ?
કે મમ્મી માથામાં તેલ નાખી દેતી મને અને દીદીને. બસ 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 ખાલી તેલ નાખી દેતી. બીજું કાંઈ બોલાય કેટલી નહીં. હરામી છે. અહીંયા ડીસી એટલે મીન ધ્રુવી અને પપ્પા અને પીસી. તો નેન્સી ક્યાં હતી? હું સાસી વચ્ચે વાળું. અને અહીંયા આ બધું લેટર બધું ઊંધા છે. પહેલાં હંમેશા ઊભી રહી. ઉભા રહો. પહેલાં હંમેશા પપ્પા લ્યો લ્યો ઉભા રહો. પપ્પાનું નામ સી ઊભી પી ડી. હટ. ડી આવે જ નહીં. જો આવે પહેલાં સી. ઊંધો સી. એટલે સી થોડી આમ રેડી છે. સી પછી હું પી પછી નેનું એન અને લાસ્ટમાં ડી. તો એવું રાખવું છે ને આપણે એન ડી સી પી. એટલે આઈ મીન બધી જગ્યાએ એને પપ્પા બાજુ જોઈશ. એટલે એન પહેલાં લીધો, સી આ ડી પછી લીધો અને સી બાજુમાં નું વાહે. બહુ ચાલાક ચતુર લોમડી. ये क्या हो गया मेरा नीचे? બિચારા પુઠ્ઠાની હાલત મારા ચેતને એટલી ખરાબ કરી નાખી છે ને. અને ઓછામાં ઓછા 50 વખત એ નહીં વાપર્યું હોય. આ પુઠ્ઠા નથી, આ પુઠ્ઠા ન કહેવાય, બોર્ડ કહેવાય. 1.5 વર્ષ જેવું, 1.5-2 વર્ષ જેવું. આ મેં ધ્રુવ નેન્સીને, ઓ માય ગોડ, નેન્સીને ગિફ્ટ આપેલું. આ એટલું બિચારી લઈને બેઠી હોય ને તો જાજુ વાપર્યું છે. તો ધ્રુવીએ જ એના પપ્પાને આમ નડવું ન જોઈએ. અને આ બેન હવે તો પથારો કરીને બેન એટલે ઘા કરે ને તૂટી ગયું. કોના ફાધર આવે છે કે જેને કશું જ ન ગમે, એને એવી લાઈફ જો ગમે કે સાયલેન્ટ હોય એમ. મધુ આપણે એક કામ કરો ને, આખી દુનિયા સાઇન થઈ જાવ. પોતે વાયલેન્ટ હોય પણ બીજા સાયલેન્ટ જોઈએ. શી ખબર એને એવું મમ્મી છે. તારો ને ચલો મારી સાઈન હું કરીશ, મમ્મીની સાઈન ઈ કરશે. લ્યો એટલામાં એની પધાણિયા આપણે ચોક દેવાનું હોય થાળીમાં. હાલો હું સહી કરી દઉં. તો મારા બે નામ છે, હિમલ અને પ્રિયા. સ્કૂલમાં હિમલ, સિગ્નેચરમાં બધેમાં હિમલ અને જો આમ મમ્મી, નેમ છે આ પ્રિયા. મારો ડી. મને પ્રિયા નામથી વધારે ઓળખ્યું છે. મારું નામ હું તમને જે સક્સેબ રાખ્યું છે ને, સબસ્ક્રાઇબર મમ્મી. સબસ્ક્રાઈબર થોડી છે. જે શખ્સ એટલે ઇન્સાને રાખ્યું છે ને, ઇન્સાનને હું તમને મળાવીશ. અને આ ઇન્સાનને કહીશ કે આ વ્યક્તિએ મારું હુલામણું નામ રાખ્યું છે. હુલામણું એટલે પ્રેમથી. કેવું હે? બાય એ તો દાદા. સસ્પેન્સ છે. દાદા અત્યારે જે વાત કરતી હોય કરવા દો. તો જમવાનું અમે કાંઈ બનાવ્યું નથી. અરે પપ્પાએ સાઈન કરી દીધી, નેન્સી બધાએ કરી નાખી. ચેતન ગયા છે બહાર જમવા. અને અમે લોકોએ 7:30 વાગે ચા ને નાસ્તો કર્યો હતો. નાસ્તો એવો થઈ ગયો તે જમવા બરાબર નાસ્તો થઈ ગયો. પાણી અત્યારથી તો છે ને 1 લીટર જેટલું પાણી પીવાઈ ગયું છે. એટલે બસ ધ્રુવી એવું ન રોવાય ખોટું. એટલા માટે નેન્સીને કહું છું કે તું બધાને તેલ નાખી દીધું. જો કપડાં સંકેલવાના બાકી છે, છોકરાઓને તેલને ઊંધું નાખી દીધું. એવા બધા કામ પતાવી દીધા છે. એટલે હવે નેન્સી જશે પથારી કરવા અને હું જઈશ કપડાં સંકેલવા અને વાસણ ચડાવવા. એટલે કામ અમારું કમ્પ્લીટ થશે. મેડમ આપણે તો કાંઈ કરવાનું નહીં, હમણાં સોફામાં. ધ્રુવીબેનને પીવી છે ચા. એટલે એણે મારા સાસુનું પડખું લીધું છે. એ શબ્દ એમ ખબર પડે તો કમેન્ટ કરજો. પડખું લીધું છે એટલે શું કહેવાય. કાલે મને 12 વાગે એમ કહે છે, મમ્મી થોડીક ચા મૂકી દે ને તો કંઈક મૂડ આવે. એટલે બસ સમજી જાઓ. આ હારું પી સી એન ડી. આ થઈ ગયું હે ગાઈસ. એક વસ્તુ થઈ ગઈ. સી એલ એસ સી ને ડી પી ડીપી. હારું નામ આવી ગયું કા ડીપી. તો એટલે આઈડી હો. આવજો. આપણે બધાને આવજો કહી દઈએ. આવજો. માધવને તો તમને મળાવી દીધા હતા સવારમાં. જો એ બેઠા છે. કેવા લાગે છે? આમ ન પડાય, આમ પડાય. તો જો મારો દોસ્ત
અમારા દાદી અમ્મા છે ને એ મને સંસ્કાર આપી રહ્યા છે, કેમ કે એના થોડા ઘણા સંસ્કાર થોડાક ઝાઝા છે એટલા માટે. એક અમારી નેન્સી મોટી બેન, એનું નામ બા પાડ્યું છે. બાઉ ઈ કોને રાખ્યું છે? માધવે એમ કહી દીધું કે મોટી બા રાખું છે. પણ મેં કીધું માધવ મોટી બાની બા રાખો છે આપણે. એક્સક્યુઝ આપવામાં થોડીક વધારે છે નેન્સી બેન, એટલે એટલો મને કંટાળો લાવી દીધો તો પરમ દિવસે, એટલે મેં 4-5 સજેશન આપી દીધા, આ નામ રાખવું છે, આ નામ રાખવું છે, આ નામ રાખવું છે. તો ધ્રુવી તૈયાર કરતી હતી માધવને, એટલે પછી મેં કીધું ઠીક, માધવને મોટા બા બહુ ગમે છે નામ, એટલે પછી મોટા બામાંથી શોર્ટ પાડી દીધું બા, એટલે નેન્સી. ના મમ્મી મારું નામ કાંઈ નથી રાખવું, માધવ ખાલી નામ રાખશે. ધ્રુવી બેનનું નામ નાનીમાં રાખી એ દીધું. ના માધવે નામ એમ પાડી કે તારું નામ નથી રાખવું. નાનીમાં જ નામ રાખી દીધું છે. ઓલી અને મોટી ઓલી નામ બા મોટી બા અને અને આ નાની. બહુ મોટી બા અને એલા પપ્પા તો મોટા દાદા. એટલે આવી નોકજોગની આજે એન્ડ થઈ રહ્યું છે. તો બધા આવજો. શુભ રાત્રિ. શુભરાત્રિ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગ સાથે આપણે પાછા કાલે મળશું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી કરી નાખજો. નાખજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.